નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં આગામી 48 કલાક હીટવેવની આગાહી છે। કચ્છ, રાજકોટ, મોરબીમાં હીટવેવની આગાહી છે। સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી। કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। सौराष्ट्र कच्छ की एरिया है, उसमें 4 डिस्ट्रिक्ट में हम आइसोलेटेड जगह में हीटवेव का वार्निंग दिया है, डे 1 और डे 2, 28 अप्रैल और 29 अप्रैल। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीटवेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। गुजरातમાં માવઠાની સંભાવના। શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીની આગાહી છે। 2 અને 3 મે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે। 3 મે બાદ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે। ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થશે। અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડાયું છે। ખેડૂતોને સિંચાઈ માટે જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું છે અને પાણી છોડાતા ખેડૂતોના બાજરી, જુવાર, ઘાસચારાને ફાયદો થશે। આકરા ઉનાળે ખેતી પાકને પાણી મળતા જીવનદાન મળ્યું છે। મહીસાગરના ખાનપુરના સરપંચ બન્યા બેફામ। પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા। થાર પાછળ લાકડા બાંધી અને વિડીયો પણ બનાવ્યો। સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરાયા અને 3 વર્ષથી લાકડાનું આ જ રીતે તેઓ કટિંગ કરી રહ્યા છે। સરપંચની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નશાની હાલતમાં લોકો સાથે તેઓએ બબાલ પણ કરી। લોકો સાથે સરપંચની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો। સરપંચ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ આ લોકો પણ કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। जी मितेश, पुष्पा स्टाइल में सरपंचनी दादागिरी। जी बिल्कुल जी संध्या, जो बात करवामां आवे तो छेल्ला 3 वर्षथी ज्यारे आ खानपुर ग्राम पंचायत में सरपंच बन्यो छे त्यारथी तेनी दादागिरी अने લુખ્ખાગીરીનો આતંક भारे जोवा मळी रह्यो छे। लोकोमां एक डर पैदा करी रह्यो छे। छेल्ला 3 वर्षथी अनेक लोकोने गाममां मारी रह्यो छे। लोकोने डर ना हिसाबथी लोको कार्यवाही करता पण डरी रह्या छे। त्यारे વધુમાં એક કાર્યવાહી સામે આવી છે કે છેલ્લા 3 વર્ષથી વાદર કોલોનીનું જે સર્કિટ હાઉસ આવેલું છે ખાનપુરની અંદર, ત્યાં આગાડી ઉદ્ધતયપૂર્વક કોઈ ડર વગર ત્યાંથી સરેઆમ લુખ્ખાગીરી કરી અને લાકડા કટિંગ કરી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી સતત લાકડા કટિંગ કરી રહ્યો છે। ત્યારે આ ત્રીજા વર્ષે અત્યારે હાલ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે આ લુખ્ખા તત્વ પર। જી, પરંતુ આ રીતે જે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, શું તેમની સામે કોઈ એક્શન લેનારું કોઈ નથી? જી બિલકુલથી તંત્રને સામે આવતા અત્યારે પંચકેસ પણ કરવામાં આવ્યો છે। ભાદર કોલોની સર્કિટ હાઉસમાં કે જે બંધ પડેલી હતી સર્કિટ હાઉસ, અને ત્યાં આગાડીથી આ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી સતત જે મોટા અને ઘટાદાર વૃક્ષો કે જે વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે વૃક્ષો કાપી અને ટ્રેક્ટરની અંદર ભરી રહ્યો છે અને પોતાની થાર કે જે પોતાની ગાડી છે તે નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને થારની પાછળ બાંધીને સરેઆમ ગામની અંદર ખાનપુર ગામની અંદરથી નીકળી રહ્યો છે। એટલે લુખ્ખાગીરી અને એના આતંકનું હદ અને સીમા વટાવી ચૂક્યો છે આ જે સરપંચ છે। તેના પર ગામ લોકો દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે। કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે, જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે કે આના પર યોગ્ય કાર્યવાહી થાય। ત્યારે હવે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। जी, आपनो आभार हमारी साथे जोड़ा बदल। तो आप जोई शको छो, अलग अलग दृश्यों में आपने बतावी रह्या छे सरपंचनी कया प्रकारनी दादागिरी छे ते जोई लो। लोको साथे बोलाचाली करे छे, मारपीट करे छे, एटલું જ નહીં પરંતુ જે ઘટાદાર વૃક્ષો છે તેનું પણ નિકંદન કાઢી રહ્યા છે। અને એટલું જ નહીં, રોફ જમાવવા માટે તેઓ આ જે લાકડા છે, વૃક્ષના લાકડા છે, તેને પોતાની કારની પાછળ એટલે કે થારની પાછળ બાંધીને ઢસડીને લઈ જઈ રહ્યા છે। અને વાત કરીશું આતંકી સામે આક્રોશની। पहलगाम आतंकी हुमलाने लई गुजरात सहित देशभरमा आक्रोश जोवा मळ्यो। गुजरातना अनेक शहेरोमां लोको विरोध पण नोंधावी रह्या छे। पालनपुरमां हिंदू संगठनो द्वारा बंधनुं ऐलान आपवामां आव्युं अने वेपारीओए पण स्वयंभू बजारो बंध राखी। जनाक्रोश रेलीमां जोडाया अने आ तरफ यात्राधाम अंबाजीनी वेपारीओ पण बंध पाड्यो हतो।
તો ગબ્બર કોટેશ્વર રોડ જડબે સલાક બંધ રહ્યો. દાહોદમાં બંધનું એલાન, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા. વડોદરાના 4 દરવાજા વિસ્તારના વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધમાં જોડાયા. સાથે જ તેઓએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. સુરતમાં અનંતશ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજાઈ. તો આજે અંબાજી બંધનું એલાન. પહલગામ આતંકી હુમલાને લઈ શક્તિપીઠ અંબાજી ધામ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું. ગબ્બર કોટેશ્વર વિસ્તાર પણ જડબે સલાક બંધ રહ્યો. વેપારી એસોસિએશન અને હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન અપાયું છે. નાની મોટી તમામ દુકાનો વિરોધમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખી અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો. રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયો. સ્થાનિક નેતાઓએ પણ રોષ વ્યક્ત કર્યો અને તમામ વેપારીઓ બપોર બાદ ખુડિયાર ચોક ખાતે સભા કરશે. દવાની દુકાનો તમામ આખું અંબાજી સર્વે બિલકુલ બંધ પાડવામાં આવ્યું છે અને આ પ્રસંગે અમે તમામ લોકો મળી સર્વે પક્ષીય લોકો મળી અને વખોડી કાઢીએ છીએ અને આનો ખરેખર જવાબ મળે એવી અમે ભારત સરકારને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી કરીએ. પક્ષાપક્ષીથી પર રહીને જે જમ્મુ કાશ્મીરની અંદર જે હુમલો થયો એના લીધે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગુનેગાર હોય એને જે જડબાતોડ જવાબ આપવો જોઈએ. યાત્રાધામ અંબાજી જે રીતે આજે જડબે સલાક હતો અને વહેલી સવારથી કહી શકાય છે કે કોઈ પણ દુકાનો ખુલી નથી. એની સાથે કહીએ કે મેડિકલ દુકાનો પણ બંધ હતી, પણ જયારે મેડિકલ દુકાનો ખુલ્લી રાખવાનો આગ્રહ રખાયો હતો અને ફરી મેડિકલ સ્ટોર વાળા જે છે એમને એમ કહ્યું તો કોઈ જરૂરિયાતમંદ આવે દવા વગર પાછો ન ફરે તે માટે કહી શકાય છે કે જે મેડિકલ દુકાનો છે એ ફરી ખોલવાની સૂચનો જે છે અંબાજી એને ખોલવામાં આવી છે. હાલ તમે જે રીતે જોઈ રહ્યા છો કેટલીક મેડિકલ દુકાનો જે છે એ હાલ ફરી તક અંબાજી છે, અંબાજીના બજાર જે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યા છે. માર્કેટમાં પણ કે લોકલ સિવાય કોઈ પણ વ્યક્તિ જોવા નથી મળ્યું અને કહી શકાય સંપૂર્ણ આજે 100% કહી શકાય જયારે બંધ પાડી અને ખરેખર આ એક હિન્દુસ્તાની હોવાનો દાખલો પૂરો પાડ્યો છે અને સાથે વડાપ્રધાન છે તેના સામે પણ માંગ કરી છે કે જે પાકિસ્તાને આજે હરકત કરી છે કે જે નિર્દોષ લોકોની જે હત્યાકાંડ રચ્યો છે એના સામે કડા પગલાં લે અને એના સામે બદલો લેવા પણ માંગ કરાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી. બનાસકાંઠા પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા પહલગામ હુમલાને લઈ બંધનું એલાન. પાલનપુરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા. પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી. જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાન બંધ થઈ ગઈ. પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી હિન્દુ સંગઠનોની જન આક્રોશ રેલીને સમર્થન આપ્યું. તો વડોદરાના પહલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યો. 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યું. વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી અને હજારો વેપારીઓએ સજ્જડ બંધમાં સ્વેચ્છાએ તેઓ જોડાયા હતા. ભારત સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે લોકો વડાપ્રધાન સાહેબને અપીલ કરીશું કે આવા આતંકવાદને સખત શબ્દોમાં વખોડી નાખવો જોઈએ. વારંવાર પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલા આપણા ભારત દેશની અંદર કરવામાં આવી રહ્યા છે, પણ આ વર્ષે ભારત પાકિસ્તાનની સાથે યુદ્ધ કરે અને યુદ્ધની અંદરથી આ દુનિયાના નકશામાંથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાઈ દે એવી અમે સર્વે વેપારી મિત્રોની અમારી આશા છે અને અમારું સમર્થન ભારત સરકાર સાથે તન મન ધનથી જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે રહેશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદીઓએ ગોળી વરસાવી અને તેના પડઘા જે છે સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ પડી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકો પણ આ ઘટના બાદ આઘાતમાં છે અને રોષે ભરાયા છે. વેપારીઓની વાત કરીએ તો અત્યારે તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મંગળ બજારના દ્રશ્યો છે અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું આ બજાર છે. પહેલગામમાં જે આતંકી ઘટના બની તેના કારણે જે વેપારીઓ છે તેના વિરોધમાં આજે સદંતર જે બજાર છે તે બંધ પાડ્યું છે અને જોઈ શકાય છે કે આ તમામે તમામ દુકાનો છે તેના શટર જે છે તે બંધ જોવા મળી રહ્યા છે. મેં કીધું પ્રમાણે કે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે. મધ્ય ગુજરાતના નાગરિકોને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આ જે બજાર છે તે મોટા શોપિંગ મોલથી કમ નથી, પરંતુ વેપારીઓએ પોતાનો રોજગાર ધંધો જે છે તે દેશ હિતમાં બંધ રાખ્યો છે અને આ દુકાનો બંધ રાખીને વેપારીઓ પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. મંગળ બજારની સાથે સાથે વાસણ બજાર છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. પદ્માવતી શોપિંગ સેન્ટર છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. લગભગ 1000થી પણ વધારે જે વેપારીઓ હશે જુદા જુદા એ તમામ લોકો આ બંધમાં જોડાયા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ તો આપી જ છે વેપારીઓએ, પરંતુ સાથે સાથે
જે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે તેની સામે જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવામાં આવે તેવી જે અહીંના વેપારીઓ છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. એને લઈને જ આ જે બજાર છે તે સદંતર બંધ રાખવામાં આવ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પહલગામ આતંકી હુમલાને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને ત્યારે સુરતમાં પણ અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજાઈ. કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી આતંકીઓ સામે રોષ વ્યક્ત કરાયો. હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો અને હમ ડરને વાલે નહીં લડને વાલે હૈ. अब बहुत हुआ आतंकवाद खत्म करो पाकिस्तान तुम शर्म करो ना नारा पण लगावामां આવ્યા. कि मोदी जी आपके नेतृत्व में और जो हिंदू समाज है उस हिंदू समाज को और कहीं न कहीं और जो विशेष रूप से और जो जाति समुदाय है वो हमला कर रही है आतंकवाद के रूप के अंदर. इस आतंकवाद को हमेशा के लिए मिटाया जाए, जड़ से खत्म किया जाए, इसके लिए हम सभी आपके साथ में हैं. हमारे हजारों की संस्था में काली पट्टी बांध के और तख्तियां लेके जिन पे सब पे लिखे हुए हैं, इससे हम लोग विरोध कलेक्टर की ऑफिस में इकट्ठे हुए हैं और विरोध प्रदर्शन कर रहे हैं. इन दोषियों को जो आतंकवादी हमले के दोषी हैं उनको सख्त से सख्त सजा दी जाए. દિલ્હીના મજનૂના ટીલા વિસ્તારમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓ વચ્ચે પહોંચ્યો ન્યૂઝ 18 ગુજરાતી. ગઈકાલે દિલ્હી પોલીસે અહીં રહેતા લોકોનું વેરિફિકેશન કર્યું હતું અને અમારા સંવાદદાતાએ અહીં રહેતા પાકિસ્તાની હિન્દુઓ સાથે વાતચીત કરી. તેઓનું કહેવું છે કે અમે લોકો કાયદેસર રીતે અહીં વસવાટ કરી રહ્યા છે. અમારી પાસે તમામ દસ્તાવેજ પણ છે. सोना दास जी हैं. सोना जी, दिल्ली पुलिस यहाँ पर कल आई थी. सबसे पहले तो ये बताएं कि क्या जांच करने के लिए आई थी, क्या आपसे पूछा और क्या कहा पुलिस ने? पुलिस ने कुछ भी नहीं कहा है. यहाँ पे आई थी पुलिस हमारे पूछने के लिए क्योंकि बाहर के लोग ना रहना चाहिए, अलीगल रहना नहीं चाहिए. हमारे पास सबके पास पासपोर्ट वीजा, सबके पास किसी की नागरिकता सब कुछ है. वो देख के वो चले गए, कुछ भी और कहा नहीं. हम लोगों को भाई क्या है, लोगों ने यही कहा, पुलिस वालों ने कहा भाई आप लोग जो है ना अलीगल होना नहीं चाहिए कैंप के अंदर, बाहर के लोग होना नहीं चाहिए. हम लोगों ने कहा हमारे पास जब से 2011 से 2013 से जब से आए हैं तब से कोई भी बाहर का फालतू आदमी है ना कैंप में रहने नहीं देते हैं. हम लोगों ने कहा आप देख लो, चेक कर लो. रोंगे की तरह थोड़ी है घुसपैठिए हम तो अलीगल थोड़ी हैं, सब लीगल तरीके से रह रहे हैं. आप चेक देख सकते हो. क्यों, हमको तो समर्थन देना पड़ेगा ना सरकार को. तो ऐसे तो नहीं है घुसपैठिए तो छुप जाए हम. सब कुछ था हमारे पास. ये बताइए कि पहलगाम में आतंकी हमला हुआ, उस पर आपका क्या कहना है? किस तरह से निर्दोष लोगों को आतंकियों ने मारा? यहाँ उस हमले के बाद आपके मन में क्या हुआ? और जब ये आरोप लग रहा है कि पाकिस्तान से जो आतंकवादी थे पाकिस्तान से आए थे, पाकिस्तान का हाथ है इस आतंकी हमले में, ये तो अपने 1947 से ये तो भारत हमारा देश जो है इनकी आतंकवादियों का जो हमारे भाइयों पे अत्याचार झेल रहे हैं. तो ये तो पूरी मीडिया पूरी हम तो देखते रहते हैं. ये तो एक दिन में 2 दिन में हमारे फौजी भाई हैं उनकी छुप के हत्या कर रहे हैं. 2 दिन जिस दिन हमला हुआ था उस दिन से हमने 2 दिन मतलब चैन भरी साथ की रात में हमने नहीं दी. हम भारत सरकार से और मोदी से यही निवेदन करेंगे कि हमारे हिंदुस्तान के अंदर पाकिस्तानी घुसपैठिए घुस के हमारे हिंदू धर्म को टारगेट किया जा रहा है. ये तो 26 लोग मारे गए. हम पाकिस्तानी वासी रहने वाले वहाँ आए दिन 50 लोग 55 लोग 100 लोग आए दिन जुल्म हो रहा है. हम खुद बताते हैं कि हम हिंदू हैं. वो लोगों का कहना है जो आतंकवादी अंदर आते हैं वो कहते हैं कि हम हिंदू हैं, पर वो हिंदू नहीं होते हैं. उनसे एक बात जरूरी पूछ लेनी चाहिए कि अगर हिंदू हैं तो उनको हिंदू का मतलब क्या रहना चाहिए. श्रीमद् भगवद गीता के अंदर पहला श्लोक है धृतराष्ट्रवाच धर्म क्षेत्रे कुरुक्षेत्रे संवेता युसवा माम का पांडवाश्चैव किम कुर्वत संजया. इंसान की पहचान यही होती है कि वो हिंदू है. अगर जिसे ये चीज की पता होता है कि श्रीमद् भगवद गीता के अंदर श्लोक जिसको पता होता है वही हिंदू है.
ગુજરાતમાં હવે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોનું કોઈપણ ખૂણેથી શોધવા માટે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે। ત્યારે દાહોદમાં ડ્રોનનો ઉપયોગ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવા માટે થઈ રહ્યો છે। ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા શોધી કાઢ્યા। દારૂના અડ્ડા પરથી પોલીસે દેશી અને વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી। બનાસકાંઠામાં અપહૃતને પોલીસે છોડાવ્યો। થરાદ પોલીસે 6 અપહરણકર્તાઓની ધરપકડ કરી છે। રાજકોટના સુરેશ મકવાણાનું કર્યું હતું અપહરણ અને પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હતું। હરિયાણામાં ગુનો નોંધાયો હોવાનું પણ કહી અપહરણ કર્યું। અપહરણકારોએ પોલીસની ખોટી ઓળખ આપી હતી। અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે। ગોમતીપુરમાં વેપારીની લારી પર હુમલો કર્યો છે। તલવારથી હુમલો કરી તોડફોડ કરી હતી। છરીના ઉછીના રૂપિયા ન આપતા કર્યો હતો હુમલો અને જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી। તો દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના ગોમતીપુરના। આ દ્રશ્યો છે જ્યાં ઉછીના રૂપિયા ન આપતા લારીમાં તોડફોડ કરવામાં આવી હતી। વડોદરામાં બેફામ બન્યા અસામાજિક તત્વો। કુખ્યાત ભાવેશ લંગડો મિતેશ રાજપૂતની દાદાગીરી। પાન પાર્લરના માલિક સાથે મારામારી કરી છે। સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। સાગરીતો સાથે મળી અને મારામારી કરી છે। ભાવેશ લંગડો આંકડાનો ધંધો કરે છે। સુરતના પુણાગામ પોલીસની કાર્યવાહી ફરી એક વખત બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા છે। સગીર વયના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે અને સગીર વયના બાળ શ્રમિકોને મજૂરી કામ અર્થે રાખી વધુ સમય સુધી કામ કરાવીને શોષણ કરતા હતા। પુણાગામ પોલીસે બાળ મજૂરીની ચુંગાલમાંથી 6 બાળકોને મુક્ત કરાવ્યા। પોલીસે 2 શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી। આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી। ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા। જોરદાર બબાલ થઈ હતી। ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા। મારામારી અને કારના કાચ ફોડ્યા હતા। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા। પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા। અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા। ત્યાં પણ તેમનો વિરોધ થયો। બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું। ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા। સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કારને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છા વ્યક્ત કરી છે। નવા પ્રમુખની પસંદગીની બેઠકમાં જ અનિચ્છા વ્યક્ત કરી હતી। તો અમરસિંહ સોલંકીની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂર્ણ થાય એ પૂર્વે જ મનાઈ કરી છે। પ્રમુખ પદે સમાજનો યોગ્ય રિસ્પોન્સ ના મળતો હોવાથી પદ સંભાળવા નથી માંગતા। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકીનું નિવેદન, વર્ષોથી સંગઠનનું કામ કરતો આવ્યો છું ને હવે નવાને જવાબદારી સોંપાઈ। સમાજનો યોગ્ય રિસ્પોન્સ ન મળતો હોવાથી જવાબદારીમાંથી છૂટવા માંગુ છું। તો મોટા સમાજના ઉમેદવારને જવાબદારી સોંપાય તે જરૂરી છે। જિલ્લા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત બેઠકમાં જાહેરાત કરી। જેટલો રિસ્પોન્સ મળવો જોઈએ એટલો સમાજ જીવનમાંથી મળતો નથી। એટલા માટે થઈ અને હું મોટો સમાજ હોય એવા કોઈ માણસોને આપવામાં આવે તો મને વાંધો નથી અને આ પ્રમુખ પદ સંભાળે અને આગળના દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરવાની કાર્યવાહી કરે।
અંકલેશ્વર નજીક અકસ્માત, 2ના મોત થયા છે. અજાણ્યા વાહને મોપેડને મારી છે ટક્કર અને 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસેની આ ઘટના છે. અકસ્માત બાદ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. રાજકોટમાં ન્યારી ડેમ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત. કાર ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લીધા. કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી જતા લોકોએ પકડી પાડ્યો. લોકો ફિલ્મી ઢબે પીછો કરીને કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. અકસ્માતમાં ઘાયલ બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે ખસેડાયો. બુલેટ ટ્રેન માટે હાઈવે નેશનલ હાઈવે 48 પર 100 મીટરનો સ્ટીલ સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. નડિયાદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલમાંથી પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરાયો છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈને જોડતા NH 48 પર ટ્રાફિક વ્યવસ્થાને અવરોધ ન પહોંચે તે રીતે ધોરીમાર્ગ પરના 3 માર્ગો પરથી સ્પાન સ્લાઇડ કરીને સ્થાપિત કરાયો. આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ પુલ સાલાસર હાપોરની વર્કશોપમાં નિર્મિત છે. 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરાયો છે. 100 મીટર લાંબો, 14.6 મીટર ઊંચો, 14.3 મીટર પહોળો આ સ્ટીલ સ્પાન 1414 મેટ્રિક ટન વજન ધરાવે છે. પુલનું નિર્માણ 57,200 ટોર શિયર બોલ્ટ્સ, C5 ગ્રેડ પેઇન્ટિંગ્સ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સથી કરવામાં આવ્યું છે. લોન્ચિંગ માટે ઓટોમેટિક મેકેનિઝમ અને સેમી ઓટોમેટિક જેક્સનો ઉપયોગ થયો છે. આ કોરિડોર માટે કુલ 28 સ્ટીલના પુલોની યોજના છે ને જેમાંથી 17 ગુજરાતમાં, 11 મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં અત્યાર સુધી 7 સ્ટીલના પુલ સફળતાપૂર્વક સ્થાપિત કરાયા છે. ભારતનું સૌથી પહેલું અતિ આધુનિક ગોલ્ડ ATM મશીન લોન્ચ કરાયું છે અને હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર કોઈન. જી હા, સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ગોલ્ડ ATM ડી ખુશાલભાઈ જ્વેલર્સ અને ગોલ્ડ સિક્કા નામની કંપનીએ સાથે મળીને કર્યું છે અને હવે કોઈપણ સમયે કોઈપણ પ્રસંગમાં સોના કે ચાંદીના સિક્કા ભેટ તરીકે આપવા સરળ બનશે. આ ATMમાં અડધા ગ્રામથી લઈ અને 10 ગ્રામ તેથી પણ વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે. ગોલ્ડ ATM અને સિલ્વર ATM અમે આ એક નવું જ ઇનોવેશન સાથે લઈને આવેલા છે. ગોલ્ડ ATMમાંથી આપ 24 કલાક ગમે ત્યારે પણ સોનું મેળવી શકો છો અને સિલ્વરના કોઇન્સ મેળવી શકો છો. ગોલ્ડ અને સિલ્વર ATMનો મેઇન ઉદ્દેશ અમારો એ હતો કે કસ્ટમર ઘણીવાર આવતા અને કહેતા કે સાહેબ તમારી દુકાન બંધ છે, અમને અત્યારે ગોલ્ડની જરૂરત છે. ત્યારે અમારે સ્પેશિયલી દુકાન ખોલવી પડતી હતી. રાતના ટાઈમે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્યારેક રેટ ડાઉન આવે અને કસ્ટમર જ્યારે બીજે દિવસે સવારના ખરીદવા માટે આવે ત્યારે પાછા રેટ વધી ગયેલા હોય તો કસ્ટમર ઘણીવાર વાત કરે કે રાત્રે ભાવ ઓછા હતા તો અમને ઓછા ભાવમાં ખરીદી કરવી હતી. તો અમે એક રિયલ ટાઈમ એટલે જે ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ સાથે કનેક્ટેડ અમે આ મશીનને અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે. ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો, પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. વહીવટીતંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરી ઉડે છે. વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી. આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનોની અવરજવર રહે છે. ટ્રાફિકની એવી સમસ્યા ઊભી થઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય છે. સ્થાનિકો અને વેપારીઓએ આ અંગે કલેક્ટર સુધી રજૂઆત કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરીના કારણે લોકોની સમસ્યા કોઈ સાંભળવા તૈયાર નથી. લોકો ઓવરબ્રિજ જલ્દી બને તેવી આશા રાખી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટરે પેલા એના કામ કરવું પડે, એને પેલા એને રસ્તો કાઢવો પડે. અત્યારે રસ્તો ખરાબ છે, ગાડી હાલે ઊંધી કાંઈ ને ધૂળ ઉડે છે બહુ. આ બેદરકારી છે આ કોન્ટ્રાક્ટરની. એને પેલા રોડ કાઢી રસ્તો કરવો છે. આમાં બધા ફરી હાલું 5 કિલોમીટર ફરી હાલવું પડે. અત્યારે એને મોટરસાઇકલ કઈ હાલે મળી સિંગલ વાળી એમ રસ્તાના ખાડા જોવો છીએ, ટ્રાફિક જામ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક અમને મહાપ્રસાદ મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા. ત્યારે તંત્ર મૌન ન રહી તો કોન્ટ્રાક્ટર મૌન રહી. આવી બધી ગાંધીજીના 3 વાંદરાની જેમ ભૂમિકા ભજવી રહ્યા છે, પણ પ્રજાને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે. અત્યારે ટ્રાફિક એવડો થાય છે, પ્લસ બીજું છે કે ધૂળની બહુ તકલીફ પડે છે પબ્લિકને આજે. બીજું એ છે કે અત્યારે વાહનો માટે બહુ ટ્રાફિક થાય છે. બીજું એ છે કે એમ્બ્યુલન્સ પણ આવે તો એને પણ નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે, પેશન્ટને પણ તકલીફ પડે છે. ત્યારબાદ અત્યારે આ
જુનાગઢ રોડ ઉપર બ્રિજ બનતા અત્યારે આ રોડ જરૂર ને જરૂર જો બનાવે ને ઝડપથી બનાવે એવી અમારી માંગ છે કે જેમ બને એમ આ ટ્રાફિકની સમસ્યા હલ થાય અને અત્યારે જ્યાં દુકાનો વાળા છે એ બેરોજગાર થઈ ગયા છે, કોઈ માણસો ઉભા રહેતા નથી, કોઈ ગાડી ઊભી રાખી નથી શકતું. જે રોડ ઉપર રસ્તામાં પાન બીડી ચા વાળાની હોટલો છે તે બિચારાના ભાવ ધંધા બંધ કરીને બેસી ગયા છે, કોઈ એને જવાબ આપતું નથી. એ બિચારા રજૂઆતો કરવા ગયા તો એને પણ કે તમારે ત્યાંથી હવે દુકાનો ફેરવી નાખવાની છે, આવી વાતો ખોટી મરસવી કરે છે. સાપુતારાના તળેટી વિસ્તારમાં માલેગાંવમાં જમીન બાબતે લોકોનો ઉગ્ર આક્રોશ. અહીં આવેલા એકલવ્ય મોડેલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલના બાંધકામનો વિરોધ કરાયો છે. ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવા લોકોએ માંગ કરી છે અને આ ગામતળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મોડમાં દેખાયા છે. 40 વર્ષથી આ જાણું છું કે આ જગ્યા અમારી બાપ દાદા અમારા ગામની જ છે અને અહીં વાઘ બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે અને ગામમાં કંઈ પણ અશુભ થતું હોય તો આ જગ્યાએ વિસામો આપતા હોય છે અને આ જગ્યા અમારા ગામની છે અને અમે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે તો આ જગ્યા અમે નહીં આપીએ. આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ. એ જમીન અમના એકલવ્ય મોડલ વાળા લેવા માંગતા છે તો એ જમીન અમે નહીં આપીએ. જે બદલ સરકારશ્રીને અમારી રજૂઆત છે કે એ જમીન અમને પાછી અપાવો. જે સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે એકલવ્ય સ્કૂલ, પણ અમે આપી શકતા નથી કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્કૃતિ હોય છે એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં. જે એકલવ્ય સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવેલ છે એ તમે રદ કરવા વિનંતી કરે છે ને આ જગ્યા અમને જે હકમાં છે તે અમને અપાશો એવી હું સરકારને વિનંતી કરું છું. સુરતના પૂર્ણા પર્વત પાટિયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવીને લઈ ગઈ. જે મામલે બાળકના પિતાએ જણાવ્યું છે કે શિક્ષિકા તેના મિત્ર સાથે વિદ્યાર્થીને સુરક્ષા માટે ભગાવીને લઈ ગઈ. સોસાયટીની બહાર સીસીટીવીમાં પણ બંને સાથે જતા દેખાયા છે. શિક્ષિકાનું નામ માનસી નાઈ છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે. સમગ્ર મામલે પૂર્ણા પોલીસ સ્ટેશને આ ફરિયાદ પણ નોંધાઈ છે. मैं उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया. घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया. हमने बच्चे को ढूंढने लगा, अभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा. फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए. बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.